હાર્દિક પંડ્યાએ એમઆઈ ફેન્સ માટે આ સમાચાર આપ્યા છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે મુંબઈ ઇન્ડિયન્સે હારની હેટ્રિક લગાવી છે। બધી ટીમ ઓછામાં ઓછી એક મેચ તો જીતી ચૂકી છે, પણ હમણાં સુધી મુંબઈ ઇન્ડિયન્સે જીતનું ખાતું નથી ખોલાવ્યું। મુંબઈ ઇન્ડિયન્સે 3 મેચ રમી છે અને તેમાં લગાતાર તે હાર્યા છે અને ક્યાંક ને ક્યાંક કેપ્ટન્સી વાળો મુદ્દો ટીમ વર્કને અસર કરી રહ્યો છે। તો આ વસ્તુ પર વાત કરતા રવિ શાસ્ત્રીએ પણ કહ્યું કે આ જે કેપ્ટન્સી વાળો મુદ્દો છે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે, આ બાબતને થોડી સારી રીતે સંભાળી શકાઈ હોત, પરંતુ તે ઓનર્સનો કોલ હતો। તેઓ કેપ્ટન તરીકે કોને ઈચ્છે છે, કારણ કે તેઓ પૈસા ખર્ચે છે। અને હાર્દિક પંડ્યાએ એમઆઈ ફેન્સને એક મજબૂત સ્ટેટમેન્ટ આપતી વખતે આ કહ્યું કે એક વસ્તુ આ ટીમ વિશે તમને ખબર હોવી જોઈએ કે તે ક્યારે હાર માનતા નથી। અમે લડતા રહીશું અને ચાલતા રહીશું। તો મિત્રો, તમને શું લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સ કમબેક કરી શકશે કે નહીં? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ક્રિકેટને લગતા સમાચાર મળતા રહે।